ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. આપણે સવારે નાહી થઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે ઘરે જવાનું છે. તૈયાર થઈ ગયા ઠેલા બેલા, જો ગાડીઓ ટીંગાઈ ગયા અને આશીષને એ પણ આવેલા સાંજે અહીંયા. તો આપણે હવે ઘરે જવાનું છે, નીકળીએ. ઠેલા બેલા તંગાઈ ગયા છે, જો મરચીના રોપ બધું લઈ લીધું છે. લાવ કરે મને વધારે જોયેલા નહીં, મારી કાતરી જોઈએ. એક આલી થપી આલે ને તે લીધી જમ આલે ને મીકી રહ્યો ને પપ્પો મીકી રહ્યો ને. તો જો મિત્રો છોકરાને એમ એના માસા પૈસા આપ્યા. કોઈ આવેલા પૈસા બોલ માસા માહો. તો મિત્રો આપણે હવે નીકળવાનું છે ખરે. તું કોણ બેઠેલ કઈ જાય તું? તો ચાલો મિત્રો હવે નીકળીએ આપણે. છોકરાઓની સ્કૂલે જવાનું છે એટલે. થઈ ગયા છે પાછા સુરત અંકલેજ પરથી ને બધા ઉગી ગયા છે શાંતિથી. જો બધા બેઠા છે માહીને વેદાંશ ને પ્રિયા જો બિસ્કિટ લઈને આટા મારે એવું છે મિત્રો. હવે છે ને દૂધ લઈ આવ્યા છે, ચા પાણી બનાવીએ. છોકરા ટ્યુશન સ્કૂલે જવા તૈયાર થઈ જાય ત્યાં એટલે પછી આપણે સ્કૂલે એને મૂકી આવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે આવી ગયા છે ઘરે અંકલેશ્વરથી. જો છોકરીઓને તૈયાર કરી નાખ્યું છે સ્કૂલે જવા માટે, હે ને વેદુ? તો જો માથું બહુ ચડે છે તો વાળ સૂર નાખ્યા છે, એવું છે મિત્રો. તાવ જેવું લાગે, આપણે બહાર જતા હોય ને એટલે આવી રીતના થાય બધું, તાવ માથું એવું, હે ને મારી? પવન લાગે ને ગાડી પર એટલે એમ થાય. પીવું જો કૂદકારા મારે છે. હવે એમને જવાનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા છે. 12 વાગ્યાનો ટાઈમ છે. પહેલે તારે બસ નક પોલીસ એવું તો પહેરી લ્યો. મોજા ધોયેલા છે ને પહેલે? એક જોડી મોજા ત્યાં છે ઓલી વર્ગની કે અહીંયા છે? પહેરલે ગમે હાર જ છે. તો વેદાંશને તો આજે રજા પડી છે, એવું છે મિત્રો. તો આપણે આવતા રહ્યા છે વાડીએ, વાગેલા છે નાઈ છે. હવે આપણે કંઈક ખાવા બનાવવું પડશે. છોકરીઓને તો થોડો ઘણો નાસ્તો કરાવી નાખ્યો છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. આરામ બારામ કરી લીધો છે ને હવે આવ્યા છે અંકલેશ્વરથી. પછી હવે વાડીમાં આટો મારીએ, કેવું છે બધું જોઈ લઈએ. એ બાજુ જઈએ છે. જો આપણા પાતરા પણ આટલા દિવસમાં કેવા છે, મસ્તીના પાંદડા દેખાય. જોવો ને મિત્રો, કાંઈ વ્યૂની ઘટ નહીં પડે એવું મસ્ત થઈ ગયા છે પાંદડા. હવે જાય અંદર આપણે. અંદર કેવું બધું ફૂટી ગયું છે શાકભાજી, કેમ કે બે ત્રણ દિવસ થઈ ગયા બહાર ગયા. તો આજે આવ્યા છે, અંદર જાય ખબર પડે હવે કેવું છે બધું. આપણી તુવર ઉકેલી છે કે નહીં એ પણ નથી ખબર. જોઈ લઈએ બધું આજ. તુવર હજી પાછી એકવાર સોંપવી પડે, કોક ઉગે ને કોક નથી ઉગતી એવું છે. આમાં જો ચીબડા તો બધા આપણા મસ્તીના લાઈન બંધ ઉગી ગયા છે.
ને આ વેલાય સારા થઈ ગયા છે ને ભીંડો મસ્તીનો થઈ ગયો છે આપણો. ને પાછો ભીંડો દક્ષા સોંપતે રહીને ત્યાં સોંપી દીધેલો છે. ને આપણો શીબડાના વેલા આમાં ચોળા સોંપી દીધા છે. ચોળામાં જીવાઠ હોતાવી ગયો છે. હું આપણે પાણી પાઈ દીધું હતું. હવે એકવાર છે ને દવા મારી દેવી છે, સારું થઈ જાય ને. આમ આ બાજુ આવ્યા છે શીબડા. જો શીબડામાં છે ને કોઈક ભાઈ આટો મારી લીધો એવું લાગે. આ વેલા કાપવા પડે એમ છે સોળાના. ને આપણો આ દૂધીનો વેલો મસ્તીનો થઈ ગયો છે. આપણી રીંગણી મસ્ત થઈ ગઈ છે. ને આજ નવી રીંગણી લાવ્યા છે, એને પાછી આપણે રોપવાની છે. તો આ રોપી દઈએ એમ કરીને આવ્યા છે. હવે લઈને જઈએ અંદર વાડીમાં. તો આ રીંગણીનો રોપ ને મરચીનો થોડોક છે ને રોપી દઈએ. તો ચાલો મિત્રો આપણે જઈએ વાડીમાં. ને વરસાદ આવી ગયો, ભાગ્યો ને વિડીયો કાંઈ શૂટ ન કરી શક્યો. વરસાદ સારું થઈ ગયો, આપણી મરચી સોંપાઈ ગઈ અને અડધું થોડીક રહી ગઈ છે રીંગણીને. એવું સોંપતા સોંપતા મેં છે ને ભાગીને અહીંયા આવી ગયો. એ કીધું પલળી જવા એમ. સાટા હજી ચાલુ જ છે. ને આ તો દક્ષા છે ને છત્રીને આ બાજુ આટા મારતી લઈને આમ આવતો રહ્યો. તો જો આમ છત્રી લઈને આવે છે. જો ને તબિયત ખરાબ થઈ ગઈ લાગે એની. હવે થોડીક રીંગણી છે તો તું મિત્રોને બતાવતી આવ ને થાનથી આવ એમ કર. છાંટી દે તો સારું. છાંટા પણ ચોટી જાય ને સારી. ચોટી જાય તો સારી. હવે ત્યાં જઈને મિત્રોને હવે બતાવી દે કેવી રીતના મેં સોંપી છે. એ જઈને બતાવી દે. ગયેલા ને પાછા છોકરાનો ટાઈમ થઈ ગયેલો સ્કૂલે લેવા જવાનો. તો આપણે છોકરાને સ્કૂલે લેવા ગયેલા ને લઈને આવતા રહ્યા. ને વરસાદ પણ પાછો રહી ગયો છે ને હું પલળી પણ ગયો છે થોડો. ને આપણે છે ને હવે જે રીંગણી ને મરચી થનાઈ ગઈ હતી. જો અહીંયા મેં મરચી મસ્ત થાની દીધી છે. જો હા બધી મરચી થનાઈ ગઈ છે. ત્યાં કૂતરા અહીંયા આવેલા છે. જો ક્યાંકથી આવી ગયા છે, ભગાડવા જો હે. ને હવે રીંગણી તઈ મૂકેલી છે તો લેવા જવું પડે. રીંગણી ફૂલીને આવતું રહ્યું તો લઈ આવું પછી અહીંયા રોપી દઉં. ફાઇનલ મિત્રો હાંસ થઈ ગઈ ને. હાંસ થઈ ગઈ ને તો આપણે છે ને દવાખાને આવી ગયા. દવાખાને આવી ગયા છે અને દક્ષાને તાવ આવી ગયો તો અચાનક દવાખાને આવી ગયો.